નમસ્કાર। આજે ગુજરાત રાજ્યનું જે બજેટ સર્વાંગી ગુજરાતનો વિકાસ થાય તે રીતનું આ બજેટ લેવામાં આવ્યું છે। યુવાનોની વાત કરીએ, મહિલાઓની વાત કરીએ, બાળકોની વાત કરીએ, વેપારીઓની વાત કરીએ, ઉદ્યોગ જગતની વાત કરીએ, આ બજેટ પૂરો ગુજરાતનો વિકાસ થાય એ રીતનું આજનું આ બજેટ લેવામાં આવ્યું છે। આ બજેટમાં વિશેષ ટ્રાઇબલ વિસ્તારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લામાં બિરસા મુંડા 11 લાઇબ્રેરી મંજૂર કરવામાં આવી છે, જેના માધ્યમથી બાળકો આવનાર સમયમાં શિક્ષિત બને અને ત્યાં બિરસા મુંડામાં નવી એક્ઝામો જે લેવાય ગુજરાત રાજ્યને તેની પણ તૈયારી થાય, અભ્યાસ કરે, તે તરફ પણ આપણે આગળ વધી રહ્યા છીએ। સાથે સાથે નવી આંગણવાડી પણ દાહોદ જિલ્લામાં લેવામાં આવી છે। નવી આંગણવાડી બનાવવા માટે બાળકો ભૂલકાઓને આવનાર સમયમાં કોઈ પણ અગવડ ના પડે તેની પણ આ ગુજરાત રાજ્યની સરકારે ખૂબ ધ્યાન રાખ્યું છે। વિશેષતાઓ સાથે નવી આંગણવાડી બનવાની છે। સાથે જ જીઆઈડીસીની પણ જે આપણા દાહોદ જિલ્લાના જે આદિવાસી ભાઈઓ છે જે રોજગારી મેળવવા માટે બહાર જાય છે, એના માધ્યમથી જીઆઈડીસી ગરબાડા અને ઝાલોદ તાલુકામાં લેવામાં આવી છે કે અહીંયા સ્થાનિક રોજગારી મળે અને આવનાર સમયમાં જે સ્થળાંતર છે એ સ્થળાંતર અટકે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। એ બદલ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને આ જે બજેટ રજૂ કર્યું છે એવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબનું હું હૃદયથી ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।